વિદુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વિદુર નીતિના અત્યાર સુધીમાં આપણે 22 ભાગ સાંભળ્યા। આજે આપણે 23મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મહાત્મા વિદુરજી કહે છે, વૃદ્ધો અને યુવાનોને એકબીજા પ્રત્યે આદરભાવની લાગણી કેમ રહે અને એકબીજાથી ભડક કેમ દૂર થાય તે સાંભળો। યુવાનો બેઠા હોય ને વૃદ્ધો આવે એટલે તેને તરત એમ થાય કે હમણાં કંઈ કહેશે, વઢશે, ટકટક કરશે, જાણે જીવ અદ્ધર ચડી જાય। પણ તે વૃદ્ધો નજીક આવે ને સ્વાગત કરે, મીઠા વેણ બોલે કે આવો આવો દાદા, આવો, અહીં બેસવું છે, કોઈનું કંઈ કામ છે, અમે સુખેથી બેઠા છીએ, આવું બોલીને વંદન કરે તો દાદા પણ રાજી થાય ને કદાચ ઊંચે સાદે કંઈ બોલવાના હોય તો પણ ન બોલે। નાના બાળકો 10-12 વર્ષના રમતા હોય ને દાદા આવે તો રમવાનું બંધ કરીને વંદન કરે, દાદા મંદિરે ગયા હતા? હા, તો પ્રસાદી કંઈ આપો। જો પ્રસાદી હોય તો તરત આપે, ન હોય તો કહે, શાંતિથી કહે, અમે અહીંયા રમીએ। દાદા તુરંત કહે, હા રમો, પણ અવાજ નહીં કરતા અને કંઈ તોડફોડ ન કરતા। વડીલો પણ જનરેશન ગેપ છે એમ થોડું માની અને થોડું જતું કરે, મોટું મન રાખે તો સમન્વય રહે, નહીં તો રોજ મહાભારત। મહાભારતની લડાઈ તો કુરુક્ષેત્રમાં થઈ હતી, પણ આજે તો દરેક ઘરમાં કે પડોશમાં ક્યાંય શાંતિ જ નથી। ઘર માંડીને બેઠા છીએ તો કોઈ અતિથિ આંગણે આવે તેને જલપાન કરાવવું, આસન આપવું, કુશળતા પૂછવી અને જમાડવા। સગાને તો બધા સાચવે, પણ વટે માર્ગુ યાત્રાળુ, સાધુ, સંન્યાસી કોઈ સહેજે આપણા આંગણે આવે તે અતિથિ જ ગણાય। આટલા જણા આપણે ઘરે ન આવે તો સારું, છતાં જો આવી ચડે તો આદર કરવો। ઘરે ડૉક્ટર, વકીલ કે પોલીસ ન આવે અને આવે એમ છતાં મનમાં ઈચ્છા હોવા છતાં સગા તરીકે, મિત્ર તરીકે ઘરે આવે તો તેમનો આદર કરવો। ઘરમાં બધા સાજા રહે તો ડૉક્ટરને બોલાવવા ન પડે, કજિયા ન થાય તો વકીલો અને પોલીસો પણ ઘરે ન આવે। આરોગ્ય, અર્થતંત્ર ને ન્યાયતંત્ર માટે એ બધા ખૂબ જરૂરી પણ છે। હથિયાર રાખનાર ઘરમાં હથિયારની જરૂર ન રહે છતાં સમય પ્રમાણે હથિયાર રાખતા હોય એવું પણ હોય। રક્ષા માટે હથિયાર જરૂરી છે, પણ તેને ક્યાં, ક્યારે ને કેમ વાપરવા એ પણ વિવેક હોવો જોઈએ। જે ધર્મ નિયમથી ભ્રષ્ટ છે, ચોર, ક્રૂર, શરાબી, ગર્ભહત્યારા, આ બધા કદાચ ઘરે આવે તો એમનું અપમાન ન કરાય, પણ જલપાન વગેરે કરાવી એમને વહેલાસર વળાવી દેવાય। આવા લક્ષણો હોય તે સંન્યાસી કહેવાય અને ઓળખવા પણ જરૂરી છે। આંગણે આવે તો જરૂર જમાડવા, પણ વિચારીને એમનો સત્સંગ કરવો, પણ ભગવું દેખીને ભૂરાયા ન થઈ જવું। બુદ્ધિશાળી સાથે વેર ન કરવું, કારણ કે તેના હાથ બહુ લાંબા હોય છે। ક્યારે આપણે હેરાન થઈએ
તે નક્કી નહીં. જે વિશ્વાસ કરવા યોગ્ય નથી તે ઉપર વિશ્વાસ ન કરવો અને જે વિશ્વાસપાત્ર છે તે સાથે પણ અતિ વિશ્વાસ ન કરવો, કારણ કે ક્યારેક તે સાથે બગડે તો આપણે ઘણી રહસ્યની વાતો તેને કરી દીધી હોય પછી તે આપણને હેરાન કરે. અવિશ્વાસીનો વિશ્વાસ ન કરવો પણ અતિ વિશ્વાસી પણ ન થવું. ઘી અમૃત છે પણ 100 વખત ધોવે તો ઝેર થઈ જાય છે એમ કહેવાય છે. ચંદન શીતળ છે પણ એને કોઈ સળગાવે તો તે બાળે છે. શાસ્ત્રોમાં સ્ત્રીઓનો ખૂબ આદર કર્યો છે. એને લક્ષ્મી દેવીની ઉપમા આપી છે. તેનો આદર કરવો, રક્ષણ કરવું, નિંદા કે તિરસ્કાર ન કરવો, હલકા વેણ, મર્મવાળા વેણ ન બોલવા, સમાન હક આપ્યા છે. જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન છે ત્યાં બાળકોમાં સારા સંસ્કાર પડે છે. જે ઘરમાં સ્ત્રી દુઃખી છે, ઉદાસી હોય તે ઘરમાં બાળકોમાં સારા સંસ્કાર ન પડે ને શાંતિ પણ ન હોય. એ પણ સૌએ વિચારવું જોઈએ. હે ભાઈ, સ્ત્રી તો ગૃહલક્ષ્મી કહેવાય. એ તો ઘરની શોભા છે, ઘરની રાણી છે, આદરણી છે, ગૃહને અંજવાળું કરનાર છે અને ભક્તિનું સ્વરૂપ છે. માટે તેનું અપમાન ન કરવું. જે ઘરમાં સ્ત્રીઓ દુઃખી થાય છે તે ઘર કુળ તત્કાળ નાશ પામે છે, હેરાન થાય છે. તો અહીંયા વિદુર નીતિનો 23મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 24મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.